નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. યામ ભૂમિતિના ટાઈપ 1 ના દાખલાઓ આપણે જોઈશું. જેટલા પણ એક સરખા દાખલા છે કે એક જ પ્રકારના દાખલા છે એ આપણે એક જ વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે અંતરસૂત્રના બધા જ દાખલાઓ અહીં આપણે ગણીશું. તો સૌથી પહેલા આપણે ટાઈપ 1 માં સ્વાધ્યાય 7.1 નો પહેલો પ્રશ્ન જે પેજ નંબર 90 ઉપર છે તમારી ચોપડીની અંદર એ અને જે માર્ચ 2024 ની અંદર પણ પૂછાયો હતો એ દાખલાની આપણે ચર્ચા કરીએ. તો આપણે બે બિંદુઓ લઈ લઈએ. એ બે બિંદુઓમાં બીજી બિંદુ બોલો, બીજું બિંદુ શું છે? 4 અને 1. માર્ચ 24 માં પૂછાયેલો છે. આ બે બિંદુઓ છે 2, 3 અને 4, 1. બરાબર છે? ઓકે. તો આ બે બિંદુઓમાં આપણે અંતર PQ નો વર્ગ બરાબર અંતર સૂત્ર જ આપણે લખીએ. PQ બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 આખાનો વર્ગ y1 માઇનસ y2 આખાનો વર્ગ. દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે સૂત્ર લખીએ 1 - 2 1 - 2 એ જ પેટર્ન ફોલો કરવી અથવા તો 2 - 1 2 - 1 પેટર્ન ફોલો કરવી. જો તમે અહીંયા 1 2 લખ્યા અને અહીંયા 2 1 લખ્યું તો જવાબ આવવામાં તકલીફ થઈ શકે. બરાબર? એમ તો સરખું જ આવશે પણ તે છતાં પણ એક જ પેટર્ન રાખો લખવાની જેથી ભૂલ થાય નહીં. હવે x1 - x2 એ કયા કયા છે? તો આને આપણે x1 અને y1 અને x2 અને y2 કહીશું. બરાબર? તો x1 ની કિંમત શું છે? x1 ની કિંમત શું છે? 2 માઈનસ x2 ની કિંમત કેટલી છે? 4 અને એનો આખાનો વર્ગ કરીએ, આખા કૌંસનો વર્ગ કરીએ વત્તા y1 ની કિંમત કેટલી છે? 3 અને y2 ની કિંમત કેટલી છે? 1 માઇનસ કરીને આપણે વર્ગ કરીશું. હવે આપણે માઇનસ કરી નાખીએ તો -2 જવાબ આવશે. 2 માંથી 4 માઇનસ કરીએ તો શું જવાબ આવે? -2. -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 માઇનસ કરીએ તો 2 નો વર્ગ. -2 નો વર્ગ શું આવે? 4. પ્લસ આવે કે માઇનસ આવે? કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો તો આ માઇનસ અને માઇનસ ગુણાકાર થઈને શું બની જશે? પ્લસ જ બની જશે. એટલે જવાબ આવશે એ પ્લસમાં આવશે. અને +2 નો વર્ગ એ પણ તમને ખબર છે પ્લસ. તો આપણો વર્ગમૂળમાં 8 જવાબ આવ્યો એ PQ નો છે જવાબ. હવે PQ નો વર્ગ હજુ આ રીતે કરી શકીએ. PQ નો વર્ગમૂળમાં તો 4 દુ 8, 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. જ્યારે 2 નું વર્ગમૂળ નીકળતું નથી. બરાબર? તો આ રીતે આપણે અંતરસૂત્રથી આ પહેલો દાખલો આપણે ગણ્યો. હવે બીજો એક પ્રશ્ન જોઈએ અંતરસૂત્રથી જ. સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 1 નો બીજો દાખલો. બરાબર? આમાં આપણે PQ નું જે અંતર છે એ અંતરસૂત્ર મેં હવે અહીંયા વર્ગ જ લખી દઈશ કારણ કે મારે આ બધા વર્ગમૂળ લખવા નથી. બરાબર? કારણ કે ઘણીવાર વર્ગમૂળ લખવું પડે અને વિદ્યાર્થીઓ જ્યારે વર્ગમૂળ લખતા હોય ત્યારે આ રીતે કરે, આ રીતે કરે, આ રીતે ઘણીવાર લખતા હોય ને બહુ બધું ગમે તેમ દેખાતું હોય. એ કારણસર મેં દરેક હવેના ભાગમાં જ્યારે સૂત્ર લખીશ ત્યારે સૂત્રમાં વર્ગમૂળ કાઢીને આના ઉપર વર્ગ લખી દઈશ. શું લખી દઈશ? વર્ગ. એટલે દર વખતે આપણે લાંબી લાઈન કરવી ના પડે. પછી x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. આ રીતે આપણે સૂત્ર લખીશું. બરાબર? જેથી દર વખત આપણે લખવું નહીં પડે. બંને સૂત્ર એક જ છે, બંનેનો જવાબ પણ એક જ સરખો આવે છે. બરાબર? અને છેલ્લે જ્યારે આપણે એક સંખ્યા આપણને મળી જાય સરવાળા કર્યા બાદ ત્યારબાદ આપણે એનો વર્ગમૂળ કાઢીશું. બરાબર? એટલે અત્યારે આપણે અહીંયા વર્ગ જ લખી દઈએ છીએ. તો x1
x1 આ 1 લઈ લઈએ, x1 y1 અને આને x2 y2. તો x1 ની કિંમત શું છે? -5. મોટા કૌંસમાં લખવાનો પ્રયત્ન કરજો જેથી ભૂલ ના થાય. પછી આપણા સૂત્રનો માઇનસ. x2 ની કિંમત શું છે? -1. મોટો કૌંસ એનો પણ આખા કૌંસનો વર્ગ. મોટો કૌંસ ડ્રો કર્યો. y1 ની કિંમત શું છે? 7 માઇનસ y2 ની કિંમત શું છે? 3 આખા કૌંસનો વર્ગ. હવે -5 એ તો આ રીતે જ રહેશે, પરંતુ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ આ રીતે કૌંસમાં આપ્યું હોય તો કૌંસનો માઇનસ અને આ માઇનસ થઈ જશે પ્લસ, થઈ જશે પ્લસ, અને 1 નો 1 આખાનો વર્ગ વત્તા 7 માઇનસ 3 કરો, શું જવાબ આવે? 4 નો વર્ગ. હવે એક માઇનસ છે અને એક પ્લસ છે, બરાબર? જો તમે આપણો આ ચિહ્ન વિશેનો વિડીયો નહીં જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. સૌથી પહેલા ચિહ્નો કેવી રીતે આવે, બરાબર? ગુણાકારમાં ચિહ્નની શું એના નિયમો છે અને સરવાળો બાદબાકીમાં કયા નિયમો છે તે સૌથી પહેલા જોજો. ત્યાર પછી આ ચેપ્ટર લઈને બેસશો તો આવડી જ જશે. પરંતુ જો તમને ચિહ્નમાં આમ તેમ થશે, ચિહ્નમાં તમને કન્ફ્યુઝન થશે તો આ દાખલાઓમાં પણ તમારો જવાબ ખોટો જ આવી શકે છે, બરાબર? એટલે હવે જોજો, બંને સંખ્યાઓ જોઈ લો, બંનેના ચિહ્ન અલગ અલગ છે. બંનેના ચિહ્ન અલગ અલગ છે એટલે થશે બાદબાકી, કેમ કે અહીંયા સરવાળો બાદબાકી છે. 5 માંથી 1 માઇનસ કરીએ, કેટલો જવાબ આવશે? 4. અને સંખ્યામાં આપણે ચિહ્ન લગાવવાનું છે મોટી સંખ્યાનું. મોટી સંખ્યા કઈ છે? 5. તો 5 નું ચિહ્ન કયું છે? માઇનસ. તો -4 નો વર્ગ વત્તા +4 નો વર્ગ. 4 નો વર્ગ અને -4 નો વર્ગ, શું જવાબ આવશે? 16. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો જવાબ પ્લસમાં જ આવે. માઇનસ નો વર્ગ કરો તો પણ પ્લસમાં આવશે અને પ્લસ નો વર્ગ કરો તો પ્લસમાં જ આવશે. એટલે 16 અને 16 કેટલો જવાબ આવ્યો આપણો? 32. આ જવાબ જે છે PQ ના વર્ગનો જવાબ છે. શાનો જવાબ છે? PQ ના વર્ગનો. હવે આપણે પેલા સૂત્રનું વર્ગમૂળ અહીં ઉપયોગ કરીશું 32, બરાબર? સૂત્રનું આપણે વર્ગમૂળ અહીંયા ઉપયોગ કરીશું, એટલે આ વર્ગમૂળ આપણે માત્ર એક જ વાર લખવું પડે, બરાબર? વર્ગમૂળ મારે માત્ર એક જ વાર લખવું પડે. ને બીજું કે જ્યારે બી તમે વર્ગમૂળ અહીંયા લખો તો અહીંયા ઉપરથી આ 2 કાઢી નાખવા, ઉપરથી આ 2 કાઢી નાખવા. મેં PQ નો વર્ગ લખ્યો તો PQ નો વર્ગ બરાબર 32 છે, પરંતુ PQ બરાબર વર્ગમૂળની અંદર 32 આવશે. હવે આ 32 માં એના અવયવ લઈ લો. કયા અવયવો છે જેનું વર્ગમૂળ નીકળે? 16 દુ 32. 16 નું વર્ગમૂળ કેટલું આવશે? 4. અને 2 નું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે PQ નું અંતર આપણું 4 વર્ગમૂળમાં 2 આવશે. તો આ રીતે આ દાખલા આપણે સૌથી ઈઝી, સરળ અને સ્વચ્છ રીતે ગણી શકીએ. એટલા માટે મેં બધામાંથી વર્ગમૂળનું નિશાન કાઢ્યું છે. તમે ધારો તો તમે ઉપયોગ કરી પણ શકો છો, બરાબર? તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. બંને રીત સાચી જ છે, પરંતુ આ રીતે ઘણીવાર લખવું પડે એટલે મેં સૂત્રમાંથી એને રિમૂવ કરી દીધું છે. ત્રીજો દાખલો. હવે આ દાખલો ઘણા વિદ્યાર્થીઓને અઘરો લાગતો હશે, તો આ દાખલો પણ ઈઝી જ છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે PQ નો વર્ગ વાળો સૂત્ર ઉપયોગ કરીશું. x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. આને આપણે x1 અને y1, આને આપણે લઈએ x2 અને y2. હવે જોજો, આપણે જ્યારે લખીશું આ બે માંથી કોઈ પણ એક માઇનસમાં હોય તો આપણે માઇનસ વાળું જ ઉપયોગ કરવાનો. એટલે આપણે માઇનસ જ્યારે પણ હોય ત્યારે આપણે મોટા કૌંસનો જ ઉપયોગ કરવાનો. માઇનસ વાળો મતલબ કે મોટા કૌંસ શબ્દ, મોટો કૌંસનો ઉપયોગ કરવાનો, જેથી આપણે માઇનસમાં તકલીફ ના પડે. x1 ની કિંમત શું છે? a, બરાબર? જે પ્લસ છે એમાં તમે નાનો કૌંસ ઉપયોગ ના કરો. પછી માઇનસ x2 ની કિંમત, x2 ની કિંમત શું આવશે? -1, -a.
વત્તા વર્ગ કર્યા બાદ વત્તા y1 y1 માં શું આવશે b માઇનસ આ આપણા સૂત્રનું માઇનસ છે y2 ની કિંમત માઇનસ b અને આખાનો વર્ગ. હવે a અને જ્યારે આ સૂત્રમાં આપણે હમણાં જ કીધું કે અહીંયા પણ માઇનસ અને કૌંસમાં માઇનસ હોય શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ a એનો વર્ગ વત્તા અહીંયા પણ b માઇનસ માઇનસ પ્લસ b એનો વર્ગ એટલે 1a અને 1a ટોટલ 2a એનો આખાનો વર્ગ વત્તા 2b એનો પણ આખાનો વર્ગ. હવે આ બંનેનો વર્ગ કરવાનો વર્ગ કરો ત્યારે 2 નો તો વર્ગ કરવાનો a નો પણ વર્ગ કરવાનો 2 નો વર્ગ કરો શું જવાબ આવશે 4 a નો વર્ગનો જવાબ a નો વર્ગ અને એવી રીતે અહીંયા પણ 2 નો વર્ગ કરો જવાબ શું આવશે 4 અને b નો વર્ગ કરો તો b નો પણ વર્ગ. બંનેમાંથી 4 સામાન્ય કાઢીએ તો કૌંસની અંદર રહેશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. બરાબર. હવે આપણે અત્યાર સુધી આપણે શું લખ્યું હતું અહીંયા આ બધી કિંમત જે છે એ pq ના વર્ગની હતી. હવે આપણે શું કરીએ છીએ માત્ર pq લખીએ છીએ. હવે આપણે એના માથા પરથી 2 કાઢી નાખીએ છીએ. આ 2 લખતા નથી આપણે આ 2 લખવાના નથી બરાબર. એટલે હવે આપણે વર્ગમૂળમાં લખવું પડશે જે આપણી કિંમત આવી a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે આમાંથી 4 નું વર્ગમૂળ નીકળે એ આવશે 2 4 નું વર્ગમૂળ નીકળે 2 અને a નો વર્ગ વત્તા b નો વર્ગ એ આ રીતે વર્ગમૂળમાં જ રહેશે એટલે આ આપણો સાચો જવાબ. બરાબર છે ઓકે. ચાલો નેક્સ્ટ બીજા 2 બિંદુઓ આપ્યા છે એમાં પ્રશ્ન 2 7.1 નો પ્રશ્ન 2 ના બિંદુઓ આપ્યા છે અને 2 શહેરો વચ્ચેનું અંતર આપ્યું છે બરાબર. આ આપણે પ્રસ્તાવનામાં પણ જોઈ ગયા આના વિશે એ જ આપણને આપ્યું છે અહીંયા ઉદાહરણ. ઉદ્ગમ બિંદુથી 2 બિંદુઓ છે. ઉદ્ગમ બિંદુ છે 0 0 બરાબર અને બીજું બિંદુ છે 36 અને 15. તો એમાં આપણે ડાયરેક્ટ આ પણ સૂત્ર ઉપયોગ કરી શકીએ કે pq નો વર્ગ બરાબર x નો વર્ગ નહીં pq નો વર્ગ વત્તા આ પણ ઉપયોગ કરી શકીએ અથવા તો pq નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ. ઉદ્ગમ બિંદુમાં આ સૂત્ર પણ આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ પરંતુ આપણે એક જ સૂત્રથી આગળ વધીશું. આપણું અંતર સૂત્ર આપણું શું આવશે pq નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. જે આ બધાને આપણે 2 2 કહીશું આને આપણે 1 કહીશું બરાબર. તો x1 કેટલા છે x1 0 માઇનસ x2 કેટલા છે 36 એનો આખાનો વર્ગ y1 કેટલા છે 0 માઇનસ 15 એનો આખાનો વર્ગ એટલે માઇનસ 36 એનો વર્ગ અને માઇનસ 15 એનો પણ વર્ગ. માઇનસ નો વર્ગ કરો જવાબ આવે પ્લસમાં માઇનસ નો વર્ગ કરો જવાબ આવે પ્લસમાં જ આવે. 36 નો વર્ગ આપણે આગળ પણ કરેલો શું જવાબ આવેલો 1296 વત્તા 225 નો વર્ગ 15 નો વર્ગ 225 15 નો વર્ગ 225 બંનેનો સરવાળો કરેલો શું જવાબ આવશે 1521 1521. હવે આ 1521 એ આપણા pq નો વર્ગ આવ્યો. શું આવ્યો pq નો વર્ગ. હવે આપણે અહીંયાથી એનું વર્ગમૂળ કાઢીશું એટલે એક જ વાર વર્ગમૂળ લખવું પડે એટલા માટે આ સૂત્રમાં મેં અહીંયા 2 લખી જ રાખ્યા છે અને આ સૂત્રને થોડું મોડિફાઈડ કરી દીધું છે એટલે pq નું વર્ગમૂળ કાઢીશું. pq નો જવાબ શું આવશે 39. શું જવાબ આવશે 39 બરાબર છે. ચાલો હવે ઉદાહરણ 1 માં બિંદુઓ
3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. અને ત્રિકોણ બનાવશે તો કયા પ્રકારનો ત્રિકોણ હશે? હવે ત્રિકોણ કયા પ્રકારનો છે એ શોધવા માટે સૌથી પહેલા આપણે 3 3 અંતર શોધવું પડે. શું શોધવું પડે? 3 3 અંતર. માની લઈએ કે આ 3 3 આ બિંદુઓ જે છે આ A છે, B છે અને આ C છે. A, B અને C બિંદુઓ છે. બરાબર? તો A બિંદુને આપણે 3 2 લઈ લઈએ, B બિંદુને -2 -3 લઈ લઈએ અને C બિંદુને 2 અને 3 લઈ લઈએ. સૌથી પહેલા આપણે AB નો વર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ. AB શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો AB નો વર્ગ બરાબર સૂત્ર શું આવશે? x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. એક સીધી રેખામાં જ આપણે એની ગણતરી લઈ લઈએ. તો A અને B માટે A વાળાને આપણે 1 1 કહીશું, B વાળાને 2 2 કહીશું. તો 3 માઇનસ કૌંસમાં -2 એનો આખાનો વર્ગ વત્તા 2 હવે y2 એટલે 2 અને સોરી y1 અને y2 માઇનસ 3 y2 છે એનો વર્ગ કરીશું. હવે અહીંયા આવશે કૌંસમાં 3 ઓછા ઓછા શું થઈ જાય? વત્તા 2 આખાનો વર્ગ વત્તા અહીંયા 2 ઓછા ઓછા વત્તા 3 આખાનો વર્ગ. એટલે 3 ને 2 5 નો વર્ગ વત્તા શું આવશે? બીજા પણ 5 નો વર્ગ. એટલે 25 વત્તા 25 50. શું જવાબ આવશે? 50. આ જવાબ જે છે એ AB ના વર્ગનો જવાબ છે. શાનો જવાબ છે? AB ના વર્ગનો. બરાબર? હવે આપણે BC શોધવાનો પ્રયત્ન કરીએ. BC નો વર્ગ સૂત્ર સેમ જ રાખીશું. x1 x2 આખાનો વર્ગ y1 y2 આખાનો વર્ગ. એને આપણે આને વર્ટિકલ લીધું અને આપણે આ રીતે લઈ લઈએ, વર્ટિકલ લઈ લઈએ અને હોરિઝોન્ટલ લીધું. તો x1 x2 x1 આને આપણે શું લેશું અત્યાર માટે? b ને 1 લેશું, c ને 2 લેશું. તો 1 માં શું છે? 1 માં શું છે? x ની કિંમત x1 -2 માઇનસ x2 ની કિંમત 2 એનો વર્ગ. પછી y1 ની કિંમત -3 માઇનસ y2 ની કિંમત 3 એનો આખાનો વર્ગ. હવે કૌંસ કાઢી નાખીએ તો -2 અને -2 આખાનો વર્ગ વત્તા -3 અને -3 આખાનો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -4 નો વર્ગ વત્તા -3 ને 3 6 લખવાના, ગુણાકાર નહીં થઈ જાય ભૂલથી, 9 નહીં થઈ જાય, 6 એનો વર્ગ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, જવાબ શું આવશે? કોઈ પણ સંખ્યાનો જવાબ શું આવશે? વર્ગ કરીએ ત્યારે પ્લસમાં. 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36. શું જવાબ આવશે? બંનેનો સરવાળો કરીએ તો 52. આ આવ્યો જવાબ BC ના વર્ગનો. શાનો જવાબ આવ્યો? BC ના વર્ગનો જવાબ આવ્યો. હવે આપણે AC ના વર્ગનો જવાબ શોધીએ. બે બાજુ શોધાઈ ગઈ ત્રિકોણની, એક AB શોધી, બીજી BC શોધી અને હવે આપણે શોધીએ CA કે AC. તો AC નો વર્ગ બરાબર સૂત્ર આપણું એ જ છે, x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. x1 ની કિંમત કેટલી છે? 3. x2 ની કિંમત 2 આખાનો વર્ગ. y1 ની કિંમત 2, y2 ની કિંમત 3. બરાબર? દરેક મિત્રો ધ્યાન રાખે,
તમને આ કિંમત મૂકતા આવડી ગઈ, સરવાળો માઇનસ કરશો, બરાબર, એટલે જવાબ આવી જશે. તો 3 માંથી 2 માઇનસ કરીએ, શું જવાબ આવે? 1 નો વર્ગ. અને 2 માંથી 3 1 માઇનસ કરીએ, -1 આવશે, સોરી, 2 માંથી -3 કરીએ તો -1 જવાબ આવશે, એનો વર્ગ. પ્લસ 1 નો વર્ગ પણ આવે 1, -1 નો વર્ગ પણ આવે 1. તો AC નો વર્ગ 1 અને 1 બરાબર કેટલા આવશે? 2. બરાબર. હવે આપણે જોઈએ કે આ જે ત્રિકોણ છે એ કયા પ્રકારનો ત્રિકોણ છે. તો AB નો વર્ગ આવ્યો એ કેટલો આવ્યો? 50. AB નો વર્ગ કેટલો આવ્યો? 50. BC નો વર્ગ કેટલો આવ્યો? 52. અને CA નો વર્ગ કેટલો આવ્યો કે AC નો વર્ગ કેટલો આવ્યો? AC નો વર્ગ આવ્યો 2. હવે આ 3 માં સૌથી મોટી બાજુ કઈ છે? સૌથી મોટી બાજુ કઈ છે? સૌથી મોટી બાજુ BC નો વર્ગ છે. BC નો વર્ગ છે ને, તો આપણે ચેક કરવાનું કે BC નો વર્ગ બરાબર, એટલે કે સૌથી મોટી બાજુનો વર્ગ એ બીજી બે નાની બાજુ જેટલો થાય છે કે નથી થતો? તો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ થાય છે. તો AB નો વર્ગ આપ્યો છે કેટલો? 50 શોધ્યો આપણે તે, વત્તા AC એ આપણે શોધ્યા 2. તો 50 ને 2 52 થયા. આ 52 BC જેટલા છે, થાય છે? થાય છે ને. તો આ કર્ણનો વર્ગ, સૌથી મોટી બાજુ કઈ બનશે? અહીંયા કર્ણ. અને આપણા પાયથાગોરસનો પ્રમેય અહીંયા આવી જશે. એટલે આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? જવાબમાં શું લખશો તમારે? જવાબમાં અહીંયા એક નીચેની લાઈનમાં લખજો. આ બધું લખાઈ જાય, એના નીચે લખવાનું છે કે આ આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણ બનાવશે. કયો ત્રિકોણ બનાવશે? કાટકોણ ત્રિકોણ બનાવશે. બરાબર. ઓકે. તો આ દાખલા પણ આપણે અંતરસૂત્રના ટાઈપ 1 માં જ આપણે લીધા છે, કારણ કે બધામાં શોધવાનું આપણે અંતર જ છે. તો જો AB, BC અને CA ત્રણે બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ. જો બે બાજુઓ સરખી હોય પણ એક બાજુ સરખી ના થાય, તમે અંતર શોધો તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ. ત્રણ બાજુ અલગ અલગ છે તો એને આપણે કહેશું વિષમ બાજુ ત્રિકોણ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. જેવી રીતના અત્યારે આપણે જોયું કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય. એટલે સૌથી પહેલા પકડવાની આપણે સૌથી મોટી બાજુ. સૌથી મોટી બાજુનો વર્ગ બીજી બે બાજુઓ જેટલો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ રચશે. બરાબર. અને એમાં આપણે જે આમાં પણ કાટકોણ ત્રિકોણમાં આપણે આમાં જોવું હોય કે કાટખૂણો કયો છે. શું કાટખૂણો કેવો છે? તો કેવી રીતે ખબર પડશે કે આમાં કાટખૂણો કયો છે? તો તમારે આ જે સૂત્ર લખ્યું એમાં કોમન શું છે તે જોવાનું. શું જોવાનું? હા, આમાં કોમન શું છે? એ આમાં પણ એ છે. કાટખૂણો બનાવતી બે બાજુ સિવાય બીજી બે બાજુ કઈ છે? આ તો કર્ણો આવી જશે, સૌથી મોટી બાજુ એટલે. તો આ બંનેમાં કોમન શું છે? એ તો કાટખૂણો અહીંયા કયો હશે? કાટખૂણો કયો હશે? યાદ રાખજો, આવું પૂછાઈ શકે. કાટખૂણો હશે એ. કયો હશે? એ. એવી રીતે જો અહીંયા આપણે આ સૂત્ર લખ્યું છે, હવે આમાં સામાન્ય શું છે? બી. તો એ જ તમારો કાટખૂણો બને. કાટખૂણો બનાવતી બે બાજુઓમાં જે સામાન્ય હોય એ તમારો કાટખૂણો બને. અને એસી કર્ણ બનશે. અને જો AB અને BC જો સરખા હોય તો પછી એમાં સમદ્વિભુજ ત્રિકોણ પણ બની શકે. તો આટલી સંભાવનાઓ છે, પરંતુ સૌથી પહેલા 3 નું અંતર તમારે શોધવું પડશે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચકાસો કે 5 અને -2, 6 અને 4, 7 અને 2 એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણનો જ બીજો એક દાખલો, એ આપણો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 4 છે. કયો છે? પ્રશ્ન 4 છે. ચાલો જોઈએ
આ ત્રણ બિંદુને પણ આપણે A, B અને C લઈ લઈએ. 5 અને -2. બીજું બિંદુ જે છે 6 અને 4. ત્રીજું બિંદુ છે 7 અને -2. એને આપણે C બિંદુ કહીશું. તો AB નો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર સૂત્ર શું લખીશું? સૂત્ર શું લખીશું ભાઈ? x1 - x2 આખાનો વર્ગ y1 - y2 આખાનો વર્ગ. બરાબર. જો કોઈ વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી વિડીયો જોઈ રહ્યા છે અને સર આ તમે સૂત્ર કેમ લખો છો, તો મેં આગળ પણ સમજાવ્યું છે. એ વિડીયો થોડો પાછળ કરીને જોઈ લેજો કે કેમ મેં અહીંયા વર્ગમૂળનું નિશાન નથી લખતા ને અમારી સ્કૂલમાં કેમ વર્ગમૂળનું નિશાન લખાવે છે. બરાબર. તો મારે દર વખત વર્ગમૂળ લખવું નથી, એટલે મેં અહીંયા માથા પર 2 લખેલા રાખું છું. તો x1 કેટલા છે? 5 મોટો કૌંસમાં લખીએ 5 માઇનસ x2 કેટલા છે? 6 નો વર્ગ બરાબર આખા કૌંસનો વર્ગ. y1 કેટલા છે? -2 અને y2 ની કિંમત 4 આખાનો વર્ગ. 5 અને 6 5 માંથી 6 માઇનસ કરો -1 નો વર્ગ માઇનસ પ્લસ થઈ જાય -6 નો વર્ગ. 1 નો વર્ગ આવે 1, 6 નો વર્ગ આવે 36. જવાબ શું આવશે? 37. તો AB નો વર્ગ કેટલો આવ્યો? 37. AB નો વર્ગ કેટલો આવ્યો? 37. હવે આપણે BC નો વર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ. BC ના વર્ગમાં બી સૂત્ર એ જ રાખીએ. x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. x1 અને x2 કયા છે? B અને C માટે. ચાલો જોઈએ. B માટે આપણે 1 લઈએ તો આ 6 છે અને 7 x2 છે 7 એનો વર્ગ વત્તા y. એક મિનિટ આપણે આને મોટા કૌંસમાં લખીએ. 6 માઇનસ 7 આખાનો વર્ગ. y1 શું આવશે? 4 માઇનસ y2 -2 અને આખા કૌંસનો વર્ગ. બંનેનો ડિફરન્સ કરીએ શું આવશે જવાબ? -1 નો વર્ગ -1 નો વર્ગ અને અહીંયા 4 પ્લસ 2 ઓછા શું થઈ જશે? પ્લસ. બરાબર. એ ધ્યાન રાખજો. એટલે -1 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. -1 નો વર્ગ 1 આવે, 6 નો વર્ગ 36 આવે. જવાબ આપણો આવશે 37. A B C નો વર્ગ. અને સૌથી છેલ્લું આપણે A અને C. તો A C નું અંતર શોધવું હોય તો એમાં પણ સૂત્ર આપણું x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. મોટા કૌંસમાં લખીએ. હવે A અને C ના બિંદુઓ જોવાના છે. A ના બિંદુઓને આપણે 1 1, C ના બિંદુઓને 2 2. x1 શું કિંમત છે? 5. x2 શું કિંમત છે? 7 એનો વર્ગ. y1 શું છે? -2 માઇનસ પાછા C માં પણ -2. બરાબર. અહીંયા જોજો ભૂલ ના થાય. માઇનસ આ બંનેનો ડિફરન્સ શું આવશે? -2 નો વર્ગ. શું આવશે? -2 નો વર્ગ વત્તા અહીંયા ધ્યાન આપજો કે આ -2 તો એવા જ રહેશે. આ -2 પ્લસ થઈ જશે. બરાબર. અને અહીંયા આખા કૌંસનો વર્ગ થશે. -2 આખાનો વર્ગ -2 અને +2 શું આવશે જવાબ? 0. ક્યાં? અહીંયા ઓકે. વર્ગ અહીંયા આવશે. તો અહીંયા 0 નો વર્ગ -2 નો વર્ગ કેટલો આવશે? 4 વત્તા 0 નો વર્ગ 0
તો જવાબ શું આવશે? AC નો વર્ગ બરાબર શું આવશે? 4. AC નો વર્ગ બરાબર 4. તો આપણે 3 જવાબો અહીંયા ચેક કરો તમે. આને આપણે વર્ગમૂળમાંથી પણ કાઢી નાખવું હોય તો આપણે કાઢી શકીએ અને ત્યાર પછી પણ ચેક કરી શકો. તો AB બરાબર વર્ગમૂળમાં 37, BC બરાબર વર્ગમૂળમાં 37 અને AC બરાબર વર્ગમૂળમાં 4 બરાબર 2. તો હવે આપણે આગળ જે શરતો જોઈ એ શરતો તમે ચેક કરો તો એમાં AB BC એ બંને સરખા છે, C એ સરખું નથી, એટલે આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ બનશે. કયો ત્રિકોણ બનશે? સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં ચકાસો. તો નીચે જવાબમાં એક સ્ટેટમેન્ટ, આન્સર સ્ટેટમેન્ટમાં લખવાનું કે હા આ આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના જ બિંદુઓ છે. બરાબર? એ રીતે તમારે લખવાનું છે. ચલો નેક્સ્ટ જોઈએ. બિંદુઓ આપ્યા છે આપણને A B C D. 4 બિંદુઓ આપ્યા છે. ચોરસના છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. હવે ચોરસના છે કે નહીં એ ચેક કરવા માટે 4 બિંદુઓનું અંતર, 4 બિંદુઓમાં 2 બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું પડશે ને 2 બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધીએ એટલે ટોટલ આપણે 4 બાજુઓનું અંતર શોધવું પડશે. શું શોધવું પડશે? 4 બાજુઓનું અંતર શોધવું પડશે. અને જો 4 બાજુ સરખી હોય અને બીજું કે 2 વિકર્ણો કાટખૂણે દુભાગતા હોય તો એ ચોરસ બનાવશે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે AB નું અંતર, AB નો વર્ગ બરાબર સૂત્ર શું આવશે? x1 - x2 આખા કૌંસનો વર્ગ y1 - y2 આખા કૌંસનો વર્ગ. x1 ની કિંમત 1 - x2 ની કિંમત 4 આખા કૌંસનો વર્ગ, y1 ની કિંમત 7 અને y2 ની કિંમત 2 આખાનો વર્ગ. આમાં જવાબ આવશે -3 નો વર્ગ, આમાં આવશે 5 નો વર્ગ, 3 નો વર્ગ થાય +9, -3 નો વર્ગ પણ +9 અને બીજા આવશે 25. 25 અને 9 કેટલા થશે? 34. તો AB નો વર્ગ બરાબર 34. AB બરાબર આવશે વર્ગમૂળમાં 34. ચાલો AB શોધાઈ ગયું. એવી રીતના BC શોધીએ. BC નો વર્ગ બરાબર સૂત્ર એ જ લખવાનું x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. x1 ની કિંમત તો B માં જોવાનું, x1 ની કિંમત 4, C માં જોવાનું, મોટો કૌંસ લઈ લઈએ. 4 લીધા, x1 ની કિંમત માઇનસ આ સૂત્રનું અને આ C ની અંદર આપ્યા છે -1 એનો વર્ગ, પછી y1 આવશે 2 y2 એ -1 એનો આખા કૌંસનો વર્ગ. હવે જ્યારે પણ માઇનસ આ રીતે આવતા હોય એક કૌંસમાં ને એક બહાર તો આપણે શું કરી દેવાનું છે? પ્લસ. તો 4 + 1 આખા કૌંસનો વર્ગ, 2 + 1 આખા કૌંસનો વર્ગ, 4 અને 1 5 નો વર્ગ વત્તા 2 અને 1 3 નો વર્ગ, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. શું જવાબ આવશે? 34. વર્ગમૂળમાં નહીં, અત્યારે 34 લખીએ. 34 એ BC નો વર્ગ. તો BC બરાબર આવશે વર્ગમૂળમાં 34. ચાલો ત્રીજી એક બાજુ શોધવાનો પ્રયત્ન કરીએ. C અને D. AB, BC અને CD. તો CD નો વર્ગ બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ, y1 - y2 આખા કૌંસનો વર્ગ. હવે આપણે x1 ની કિંમત આપણે જોવાની છે C માં -1 છે. પછી આ સૂત્રનું માઇનસ લખ્યું. હવે
x2 ની કિંમત જોવાનું અહીંયા -4 છે બરાબર અને એનો આખા કૌંસનો વર્ગ કરીએ y1 શું છે -1 ઓછા y2 ની શું કિંમત આવશે +4 એટલે આપણે એના કૌંસમાં લખતા નથી હવે કૌંસ છોડીએ તો -1 પરંતુ આ બે માઇનસ એક કૌંસમાં છે એક બહાર છે એ થઈ જશે +4 આખા કૌંસનો વર્ગ -1 -4 આખા કૌંસનો વર્ગ પ્લસ માઇનસ કરીએ તો 4 માંથી એક માઇનસ કરીએ 3 નો વર્ગ અને અહીંયા પ્લસ 5 નો વર્ગ 3 નો વર્ગ કેટલો થાય 9 -5 નો વર્ગ 25 જવાબ આવશે 34 એટલે આ જવાબ સીડી ના વર્ગનો છે સીડી વર્ગમૂળમાં આવશે 34 બરાબર હવે આપણે શોધવાનું છે શું શોધવાનું છે AB શોધ્યું BC શોધ્યું CD શોધ્યું DA શું શોધવાનું છે DA તો x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખા કૌંસનો વર્ગ x1 આપણે જોઈશું d માં શું છે 4 -4 અને 4 તો -4 તો આપણે d ની જગ્યાએ કેટલા લખીએ -4 સૂત્રનું માઈનસ પછી a લખ્યું છે એનું આપણે જોઈએ 1 x2 એટલે 1 આખા કૌંસનો વર્ગ પછી y1 આપણે d માં જોવાનું છે 4 શું છે 4 માઈનસ y2 આપણે જોવાનું છે a માં કેટલા છે 7 તો અહીંયા આપણે લખવાના 7 એનો આખા કૌંસનો વર્ગ ઓછા 4 -1 નો વર્ગ વત્તા 4 માંથી 3 જાય તો -3 નો વર્ગ ઓછા વત્તા થાય -5 નો વર્ગ ને અહીંયા -3 નો વર્ગ કરીએ તો 5 નો વર્ગ આવે -5 નો 25 3 નો આવે 9 પ્લસ માં જવાબ આવશે બંનેનો સરવાળો કરીએ જવાબ આવશે 34 આ DA નો વર્ગ જો અહીંયા ભૂલથી પણ આ વર્ગ લખવાનું તમે ભૂલી ગયા તો આ સૂત્રમાં જેવી રીતે મેં ભૂલી ગયો હતો આ 2 લખવાનું ભૂલી ગયા તો આ સૂત્ર તમારું ખોટું થઈ જશે એટલે આ 2 લખવાનું ભૂલવું નહીં આ 2 અહીંયા લખી જ દેવાના માથા પર બરાબર DA નો વર્ગ બરાબર કરીને સૂત્ર લખવાનું માટે DA બરાબર વર્ગમૂળમાં 34 DA શું આવશે વર્ગમૂળમાં 34 હવે આપણે ચોરસ માટે બે વિકર્ણો પણ શોધવા પડશે શું શોધવું પડશે બે વિકર્ણો પણ શોધવા પડશે આપણે ચાર બાજુ શોધી ચાર બાજુ તો આપણને ખબર પડી ગઈ A B C D ચાર બાજુ સરખી છે તો ચાર બાજુ સરખી હોય તો એ ચોરસ હોઈ શકે પણ ચાર બાજુ સરખી હોય તો સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે પણ જ્યારે આપણે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી એટલે ચોરસમાં આપણે ચેક કરવું પડશે કે એના જે વિકર્ણો છે એના વિકર્ણો કયા છે એના વિકર્ણો AC અને BD તો AC નું અંતર આપણે શોધવું પડશે AC નું અંતરમાં બી શોધવા માટે સૂત્ર તો આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે x1 x2 આખાનો વર્ગ y1 y2 આખાનો વર્ગ ચાલો જોઈએ A વાળા બિંદુને આપણે 1 C વાળા બિંદુને આપણે 2 2 તો A વાળા બિંદુમાં 1 અને 7 છે તો અહીંયા 1 અહીંયા આવશે 7 બરાબર છે મોટા કૌંસમાં લખી લઈએ
1 1 બંનેનો એક સાથે હું લખી લઉં છું. શું આવશે? 1 અને 7. 1 અને 7 x1 y1 લખી લીધા. હવે આ સૂત્રનું માઇનસ, આ બી સૂત્રનું માઇનસ. x2 અને y2, x2 y2 એ આપણે જોવાના છે c ના. તો c ના બિંદુ જોઈ લો. -1 -1 શું છે? -1 -1. તો હવે અહીંયા વર્ગ લખવાનો. 1 + 1 આખાનો વર્ગ અને 7 + 1 અહીંયા પણ વર્ગ લખવાનો. 1 અને 1 2 નો વર્ગ વત્તા 7 અને 1 8 નો વર્ગ 7 નો 2 નો વર્ગ આવે 4 8 નો વર્ગ 64 કેટલા થશે? 68 એ AC નો વર્ગ. તો AC બરાબર વર્ગમૂળમાં 68. હવે બે વિકર્ણોમાંનો બીજો એક વિકર્ણ છે એ છે આપણો BD. શું છે? BD. સૂત્ર શું આવશે? x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. બરાબર? સૂત્રમાં આપણે આગળ કર્યું એવું જ કરીએ. બી ના બિંદુઓ પહેલા 1 1 વાળા લખી લઈએ. બી ના બિંદુઓ કયા છે? 4 અને 2. તો 4 અને 2. પછી સૂત્રનું માઇનસ, આ પણ સૂત્રનું માઇનસ. હવે આપણે જોવાના છે ડી ના બિંદુ. ડી ના બિંદુઓ કયા છે? -4 અને 4. -4 અને 4. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે 4 + 4 આખા કૌંસનો વર્ગ. ને અહીંયા 2 માંથી 4, 2 પ્લસ છે 4 માઇનસ છે તો -2. 4 માંથી 2 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન. 4 અને 4 8 નો વર્ગ અને 2 નો વર્ગ -2 નો વર્ગ. 8 નો વર્ગ થાય 64 -2 નો વર્ગ થાય 4. 64 ને 4 68 એટલે BD આવ્યા આપણા. BD નો વર્ગ 68. BD બરાબર વર્ગમૂળમાં 68. તો હવે અહીંયા જોઈ શકો કે બંને જે વિકર્ણો છે એ વિકર્ણો પણ કેવા આવ્યા? સમાન. વિકર્ણો કેવા આવ્યા? સમાન. અને ચારે બાજુ પણ સમાન છે. એટલે આપેલ બિંદુઓ કોના છે? એક આન્સર સ્ટેટમેન્ટ તમારે અહીંયા નીચે લખવાનું કે આપેલ બિંદુઓ એ ચોરસના છે. ચોરસ છે. બરાબર? આખું એક આન્સર સ્ટેટમેન્ટ તમારે લખી દેવાનું. બરાબર? તો ચોરસ માટે એ શરતો અહીંયા આપી છે. ચતુષ્કોણના વિકર્ણોના મધ્ય બિંદુ એટલે કે AC નું મધ્ય બિંદુ કે BC નું મધ્ય બિંદુ સરખું હોય. બરાબર? અને અથવા તો વિકર્ણો પણ એના સરખા હોય. અથવા તો વિકર્ણો પણ એના સરખા હોય. તો આપણે હમણાં જ જોયું કે જે બે વિકર્ણો આવ્યા એ બંને વિકર્ણો પણ કેવા આવ્યા? સરખા. અથવા તો તમારી પાસે એના AC અને BD ના મધ્ય બિંદુ જોઈ લેવો તો પણ આવી શકે. પણ એની સાથે સાથે ચારે ચાર બાજુઓ પણ સરખી થવી જોઈએ. બરાબર? ચારે ચાર બાજુઓ પણ સરખી થવી જોઈએ. બરાબર? તો એ ચોરસ બને. ચારે ચાર બાજુ સરખી હોય તો એ બને ચોરસ. હવે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. ચોરસ પણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. અને ચારે ચાર બાજુ સરખી હોય ABCD હોય તો એ સમબાજુ ચતુષ્કોણ છે. કેવો છે? સમબાજુ. AB બે બાજુ સરખી, બે બાજુ સરખી હોય ABCD BC AD અને વિકર્ણો AC અને BD સરખા હોય તો ABCD લંબચોરસ બનશે. અને ચારે ચાર બાજુ સરખી હોય એમાં AC અને BD સરખા હોય અથવા તો AC અને BD ના મધ્ય બિંદુ પણ સરખા હોય તો એ ચોરસ બનશે. ને ચોરસ એ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. બરાબર? તેથી આ તમારે બધું ધ્યાન રાખવું પડશે. હવે ઉદાહરણ 3 માં બિંદુઓ આપ્યા છે. 3 બિંદુઓ. એક સમરેખ છે, સમરેખ રેખામાં આવેલા છે કે નહીં એ ચેક કરવાનું છે. એક જ રેખામાં છે કે નહીં. ઉદાહરણ 3 માં અસીમા, ભારતી અને કેમેલિયા એ ત્રણ એક સીધી રેખામાં બેસેલા છે કે નહીં
તે આપણે ચેક કરવાનું છે. ચાલો જોઈએ. એ માટે પણ આપણે 3 એ 3 નું અંતર શોધવું પડશે. 3 એ 3 નું અંતરમાં આપણે AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. AB માટે કિંમત A માટે 1 1 એટલે 3 માઇનસ B માટે કિંમત x2 6 આખાનો વર્ગ. y1 ની કિંમત 1 y2 ની કિંમત 4 આખા કૌંસનો વર્ગ. 3 માંથી 6 માઇનસ કરો જવાબ આવે -3 નો વર્ગ. ને આમાં 1 માંથી -4 તમે કરો તો પણ -3 નો વર્ગ. -3 નો વર્ગ કરો જવાબ આવે +9. અહીંયા પણ આવે +9. 9 ને 9 કેટલા થાય 18. તો AB નો વર્ગ કેટલો આવ્યો 18. તો AB બરાબર વર્ગમૂળમાં 18. AB બરાબર 9 × 18. 9 નું વર્ગમૂળ નીકળે શું નીકળે 3 અને વર્ગમૂળમાં 2. આ આપણો જવાબ આવ્યો AB નો. બરાબર. હવે BC 3 એ 3 વચ્ચેનું અંતર આપણે શોધવું પડશે. બરાબર. જો 3 એ 3 નું અંતરમાં આપણે 2 નું અંતર ત્રીજા છેલ્લા 2 બેસેલા હોય, માની લો કે આ અસીમા બેઠી છે અહીંયા, પછી અહીંયા ભારતી બેઠી છે ને અહીંયા કેમેલિયા બેઠી છે, તો AB અને જો BC નું અંતર AB અને BC નું અંતર નો સરવાળો કરો ને AC જેટલું થતું હોય તો એક લાઈનમાં છે. પછી B A અને C આ રીતે પણ બેઠા હોય તો BC નું અંતર એક સરખું થશે. બરાબર. એવી રીતે C પણ વચ્ચે આવી શકે તો A અને B, તો કેમેલિયા પણ વચ્ચે બેસી શકે તો AC અને BC નું અંતર કરો તો AB જેટલું થતું હોય. તો આ 3 કન્ડિશન આપણે પછી જોઈશું કે કેવી રીતના આવે. સૌથી પહેલા 3 એ 3 વચ્ચેનું અંતર આપણે શોધવું પડશે. તો એક અંતર આપણે શોધ્યું છે. બીજું અંતર BC, શું સૂત્ર આવશે આપણું અંતર સૂત્ર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. BC માટે આપણે 1 1 લેશું તો BC B માં છે 6 અને C માં એટલે કે કેમેલિયામાં અહીંયા C બિંદુ છે 8 આખાનો વર્ગ વત્તા y1 4 માઇનસ 6 આખા કૌંસનો વર્ગ. 6 માંથી 8 માઇનસ કરે તો -2 જવાબ આવે, એનો વર્ગ કરવાનો. અહીંયા પણ -2 જવાબ આવે, એનો વર્ગ કરવાનો. -2 નો વર્ગ આવે 4, -2 નો વર્ગ આવે 4, 4 અને 4 થાય 8. આ આપણો BC ના વર્ગનો જવાબ આવ્યો. તો BC બરાબર વર્ગમૂળમાં 8, 4 દુ 8. BC બરાબર 4 નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળમાં 2. હવે છેલ્લો ઓપ્શન આપણો A અને C એટલે કે અસીમા અને કેમેલિયા વચ્ચેનું અંતર કે એ લોકો કેટલા દૂર બેઠા છે તેનું અંતર. તો AC નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. x1 માં શું આવશે જવાબ x1 ની કિંમતનો જવાબ x1 એટલે A નું લેવાનું ને, તો 3 x2 કોનું લેવાનું કેમેલિયા C નું 8 વત્તા y1 કેટલા લેવાના y1 કેટલા લેવાના 1, y2 કેટલા લેવાના 6, એનો વર્ગ કરવાનો. 3 માઇનસ 8 કરો શું જવાબ આવે 5, -5 નો વર્ગ. અહીંયા પણ -5 નો વર્ગ. -5 નો વર્ગ કેટલો થાય 25. આ પણ 25, 25, 25, 50. 50 નું વર્ગમૂળ 25 ગુણ્યા 2 અહીંયા લખવાના AC. આ AC નો વર્ગ છે 50. AC નો વર્ગ કેટલો થાય 50. તો AC બરાબર વર્ગમૂળમાં 25 ગુણ્યા 2, 25 દુ 50 અને 25 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 5 વર્ગમૂળમાં 2. હવે ચેક કરો કે કોઈ 2 નો સરવાળો ત્રીજા જેટલો થાય છે. હા થાય છે. જો AB વત્તા BC બરાબર AC.
હા, AB નું માપ કેટલું આવ્યું? 3 વખત વર્ગમૂળમાં 2. BC નું માપ કેટલું આવ્યું? 2 વખત વર્ગમૂળમાં 2. 3 અને 2 કેટલા થાય? 3 અને 2 કેટલા થાય? 5 વર્ગમૂળમાં 2. એટલે આ બે નો સરવાળો કરીએ. જોજો, આ AB વચ્ચેનું અંતર, આ AB વચ્ચેનું અંતર, AB વચ્ચેનું અંતર કેટલું છે? 3 વર્ગમૂળમાં 2. એટલે કે 80 માં અને ભારતીનું અંતર, ઓકે, 2 અહીંયા લખાઈ ગયા છે, ભૂલથી લખાઈ ગયા છે. અહીંયા આવશે 2, બીજી કોઈ જગ્યાએ લખાયા નથી ને? ઓકે ઓકે, બરાબર છે. એટલે અહીંયા 2 આવશે. હવે 3 વખત વર્ગમૂળમાં 2 અને 2 વખત વર્ગમૂળમાં 2. આ 80 માં અને ભારતી વચ્ચેનું અંતર, ભારતી અને કેમેલિયા વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં, પાછું 5 લખાઈ ગયા, 2. તો આ બંનેનું અંતર ટોટલ કેટલું થશે? 5 વર્ગમૂળમાં 2. એટલે 3 એક સરખી રેખામાં બેઠા છે, જેમાં ભારતી વચ્ચોવચ્ચ બેઠી છે. આ રીતે એની ગણતરી આપણે કરી શકીએ. પ્રશ્ન 3 7.1 નો, એમાં પણ 3 સમરેખ બિંદુઓ છે કે નહીં ચેક કરીએ. ચાલો, એમાં 2 બિંદુઓ, 3 બિંદુઓ આપ્યા છે. એમાં 1 5, B માટે 2 3 અને C માટે -2 -11. એ ચેક કરીએ. એ ચેક કરવા માટે પણ આપણે 3 નું અંતર શોધવું પડશે. x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. x1 ની કિંમત 1, x2 ની કિંમત 2 આખા કૌંસનો વર્ગ, y1 ની કિંમત 5 અને y2 ની કિંમત 3, -1 નો વર્ગ અને અહીંયા +2 નો વર્ગ. -1 નો વર્ગ 1 આવે, 2 નો વર્ગ 4 આવે. જવાબ શું આવશે? 5. આ AC નો વર્ગ. તો હા, AB સોરી, AB તો AB નો વર્ગ માટે AB બરાબર શું આવશે? વર્ગમૂળમાં 5. હવે BC નો વર્ગ બરાબર પણ સૂત્ર, અંતર સૂત્ર લખીએ. y1 - y2 આખાનો વર્ગ. x1 ની કિંમત શું છે? 2, x2 ની કિંમત -2 એનો વર્ગ, y1 ની કિંમત 3 ઓછા y2 ની કિંમત -11 આખા કૌંસનો વર્ગ. 2 ઓછા ઓછા શું થઈ જશે? +2. ઓછા ઓછા અહીંયા પણ 3 + 11, 2 2 4, 4 નો વર્ગ, 11 ને 3 14 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય? 16, 14 નો વર્ગ 196. બંનેનો સરવાળો કરો, કેટલો થશે? 196, 200. 16 ઉમેરો, 6 ને 6 12 બગડો, વટી પડી 1, 9 1 10 ને 0 ને 1 11. હા, 212. તો BC નો વર્ગ બરાબર 212. BC બરાબર વર્ગમૂળમાં 212. 212 ના અવયવ પાડો, શું આવે ચેક કરો. હા, કોઈ સંખ્યા એવી છે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ? એકવાર ચેક કરો. AC નો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ, y1 - y2 આખા કૌંસનો વર્ગ. x1 ની કિંમત શું છે? 1. x2 ની કિંમત શું છે? 5. સોરી, x2 ની કિંમત છે -2 આખા કૌંસનો વર્ગ, y1 ની કિંમત 5 અને y2 ની કિંમત -11. તો 1 + 2 આખાનો વર્ગ, 5 + 11
આખા કૌંસનો વર્ગ એટલે કે 3 નો વર્ગ વત્તા 16 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો આવશે? 9. 16 નો વર્ગ કેટલો આવે? 256. 256 અને 9 ટોટલ કરો કેટલા થાય? 265. 265 એટલે AC બરાબર વર્ગમૂળમાં 265. હવે આ 212, 265 અને વર્ગમૂળમાં 5 કોઈ બેનો સરવાળો કરે તો ત્રીજા જેટલો થાય છે? કોઈ બેનો સરવાળો કરીએ તો ત્રીજા જેટલો થાય છે. 212 માં 5 ઉમેરો તો હા પ્લસ 200 સામાં 256 બરાબર છે. 265 બરાબર છે ને? ઓકે. તો હવે કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય છે. આ બે નો સરવાળો કરીએ તો આ 265 આવે છે? નથી આવતા ને. એટલે આ સમરેખ બિંદુઓ નથી. સમરેખ બિંદુઓ નથી. ચાલો જો એક વર્ગખંડમાં 4 વિદ્યાર્થીઓ બેઠા છે બરાબર. આ 4 વિદ્યાર્થીઓ જે છે એ A B C D બિંદુઓ વડે દર્શાવ્યા છે અને આ ચોરસ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ચોરસ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. હવે આ 4 બિંદુઓના યામ આપણને નથી આપ્યા. સૌથી પહેલા આપણે એના યામ શોધવા પડશે. આના યામ શું આવશે? 3 અને 4. ડી ના યામ શું આવશે? અને એ લઈએ, કઈ લખ્યું નથી. એ બી સી અને ડી. તો બી ના યામ કેટલા આવશે? 6 અને 7. સી ના યામ શું આવશે? 9 અને 4. અને ડી ના યામ શું આવશે? 6 અને 1. આ 4 યામ આપણને મળી ગયા. 4 યામ આપણે લખી દઈએ ને 4 4 વચ્ચે નું અંતર શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલો યામ એ નો યામ શું હતો? 3 અને 4. બી નો યામ શું હતો? 6 અને 7. સી નો યામ શું હતો? 9 અને 4. અને ડી નો યામ છે 6 અને 1. ચાલો હવે ચોરસ હોય તો ચોરસમાં આપણે શું કરવાનું છે? 4 4 બાજુઓ શોધવાની છે અને બીજું વિકર્ણો શોધવાના છે. એટલે ટોટલ આપણે 6 વખત આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને દાખલો ગણવો પડશે. ચાલો સૌથી પહેલા આપણે AB નું અંતર શોધીએ. AB નો વર્ગ બરાબર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખા કૌંસનો વર્ગ. મોટા કૌંસમાં લખીએ x1 ની કિંમત 3, x2 ની કિંમત 6 આખાનો વર્ગ, y1 ની કિંમત 4, y2 ની કિંમત 7 આખા કૌંસનો વર્ગ -3 નો વર્ગ વત્તા અહીંયા પણ -3 નો વર્ગ. -3 નો વર્ગ 9, અહીંયા પણ 9. જવાબ આવશે 18. એ આપણો AB નો વર્ગ આવ્યો. AB બરાબર શું આવશે? વર્ગમૂળમાં 18 એટલે 9 દુ 18. 9 નું વર્ગમૂળ નીકળે 3 વર્ગમૂળમાં 2. આ આપણો AB નો જવાબ. હવે BC નો વર્ગ બરાબર x1 x2 આખાનો વર્ગ, y1 y2 આખા કૌંસનો વર્ગ. x1 ની કિંમત 6, x2 ની કિંમત 9 આખા કૌંસનો વર્ગ, y1 ની કિંમત 7, y2 ની કિંમત 4 -3 નો વર્ગ વત્તા અહીંયા +3 નો વર્ગ. 3 નો વર્ગ 9,
3 નો વર્ગ 9, જવાબ આવશે 18. એટલે બીસી નો વર્ગ 18, બીસી બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 2, 9 નું વર્ગમૂળ 3, 3 વર્ગમૂળમાં 2, આ બીસી. હવે સી અને ડી, સીડી નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. x1 ની કિંમત, x1 ની કિંમત શું છે આમાં? c વાળી કિંમત, એટલે 9 માઇનસ x2 ની કિંમત 6, y1 ની કિંમત 4, y2 ની કિંમત 1, એનો વર્ગ. તો આમાં પણ +3 એનો વર્ગ વત્તા +3 નો વર્ગ, 9 વત્તા 9, જવાબ આવશે 18, વર્ગમૂળમાં 18. આ સીડી નો વર્ગનો જવાબ, આ સીડી બરાબર 9 ગુણ્યા 2, 3 વર્ગમૂળમાં 2. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ કયો છે? સીડી અને ડીએ. તો ડીએ નો વર્ગ બરાબર સૂત્ર શું આવશે? x1 માઇનસ x2 આખાનો વર્ગ, y1 માઇનસ y2 આખાનો વર્ગ. x1 ની કિંમત, ચાલો સૌથી પહેલા આપણે એમ કરીએ, ડી અને ડી ની કિંમત લખી દઈએ. ડી એ 6 ને 1 છે, તો 6 અને 1, અને 1 માઇનસ માઇનસ. હવે 2 2 એટલે એ વાળી કિંમત લઈએ. એ વાળી કિંમત 3 અને 4, તો 3 અને 4, એનો પણ વર્ગ, એનો પણ વર્ગ. તો 3 નો વર્ગ વત્તા માઇનસ 3 નો વર્ગ, 3 નો વર્ગ આવે 9, અહીંયા પણ 9, જવાબ આવ્યો 18. એટલે 9 દુ 18, આ જવાબ ડીએ ના વર્ગનો છે, આ જવાબ ડીએ નો છે. એટલે વર્ગ કાઢી નાખ્યો, 3 વર્ગમૂળમાં 2, આ આપણો ડીએ નો જવાબ. હવે ચોરસ છે કે નહીં એ માટે બે વિકર્ણો બી આપણે શોધવા પડશે. તો બે વિકર્ણો કયા આવશે? એક એસી, તો એસી નો વર્ગ માટે x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. x1 ની કિંમત, x1 ની કિંમત શું આવશે? a અને c માટે a ના બધા લખી દઈએ. એ 3 ને 4, a માટે છે 3 અને અહીંયા છે 4, માઇનસ માઇનસ. c માટે કિંમત શું છે? 9 અને 4, તો અહીંયા લખીએ 9, અહીંયા લખીએ 4, 4 જ છે ને? 4 4 છે, ઓકે. તો માઇનસ 6 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, 6 નો વર્ગ આવશે 36 વત્તા 0, એટલે એસી નો વર્ગ બરાબર વર્ગમૂળમાં, એસી નો વર્ગ બરાબર 36, એસી બરાબર વર્ગમૂળમાં 36, એસી ની કિંમત આવશે 6. તો ચાલો જોઈએ હવે આપણો બીજો એક વિકર્ણ બીડી, એ પણ 6 આવે કે નહીં. જો 6 આવી જાય તો ચોરસ હશે. તો બીડી સૂત્ર x1 માઇનસ x2 આખાનો વર્ગ, y1 માઇનસ y2 આખાનો વર્ગ. x1 ની કિંમત પહેલા બી ના બધા લખી લઈએ. બી માં છે 6 અને 7, તો 6 અને 7 માઇનસ વર્ગ. હા, બીડી પર વર્ગ આવશે, અહીંયા માઇનસ આવશે. હવે ડી, ડી ના યામ જોઈ લો. ડી ના યામ 6 અને 1, અહીંયા આવશે 6, અહીંયા આવશે 1. 6 માટે 6 જાય તો 0 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, 0 નો વર્ગ 0, 6 નો વર્ગ 36, જવાબ આવ્યો 36. આ બી ડી ના વર્ગનો જવાબ. બીડી બરાબર વર્ગમૂળમાં 36 અને બીડી બરાબર 6. તો હા, ચોરસ છે, ચોરસ બનાવીને બેઠા છે. હા, ચોરસ બને છે.
મિત્રો જે બેઠા છે ચોરસના બિંદુઓ પર બેઠા છે, કારણ કે વિકર્ણો પણ સરખા થયા. વિકર્ણો અહીંયા કેટલા આવ્યા? 6. આ પણ 6 ને ચારે ચાર બાજુઓ જોઈ લો તમે. ચારે ચાર બાજુઓમાં બધાનો જવાબ આપણો 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2 અને 3 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2, બધી બાજુઓનો જવાબ સરખો આવ્યો. હવે આપણો આ પ્રકારનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 6 એ આપણે જોઈએ. એમાં 3 ઓપ્શન આપ્યા છે આપણને અને 3 ઓપ્શન આપણને ચેક કરવા કીધું છે કે 3 ઓપ્શન એ 3 ઓપ્શન એ ચતુષ્કોણ બનાવે છે કે નથી બનાવતા, અને ચતુષ્કોણ બનાવે તો એનો પ્રકાર એ આપણે નેક્સ્ટ એક નાનકડા વિડીયોમાં જોઈશું. બરાબર, આજના માટે આટલું જ. આભાર. થેન્ક યુ.